પ્રાર્થનાઓ તમને ક્યારેય છોડતી નથી અને શ્રાપ તમને ક્યારેય છોડતા નથી. એકમાત્ર વસ્તુ જે દેખાડો કરવાનું છોડતી નથી તે છે લોકો. ભગવાન ફક્ત રોજિંદા કાર્ય દ્વારા જ ખુશ થઈ શકે છે. આપણે જોઈએ છીએ કે વ્યક્તિ ફક્ત પૈસાના કારણે જ ધનવાન બને છે. ના, ખરા ધનવાન એ છે જેમની પાસે સારું છે વિચારો. એટલે સારું વિચાર અને મધુર વર્તન લોકોને ચૂપ કરવા કરતાં તે વધુ સારું છે. કાન ઢાંકો, જીવન સારું રહેશે. કોઈએ સાચું કહ્યું છે કે વાણીમાં તે ખૂબ આગળ વધશે. જે લોકો મીઠી વાત કરે છે તેમની પાસે શક્તિ હોય છે. બાઇક જાતિનો પણ છે અને કઠોર શબ્દો બોલનારાઓનો પણ છે. સ્વાસ્થ્ય ન વેચાય તો પણ ઘર તો બનશે જ. સ્નેહા, દિવાલો પર ચિત્રો દોરવાથી ઘર બનાવી શકાય છે. પ્રેમ અને સમજણથી બીજાને દુઃખ આપવાથી મળતું સુખ ખૂબ લાંબુ હોય છે. મારા ટૂંકા જીવનમાં મેં મારી પોતાની ખરાબ વાતો સાંભળી. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમને દરરોજ પ્રશંસા મળે છે. પછી જો તમારામાં હિંમત નહીં હોય તો તમે ક્યારે આગળ વધી શકશો નહીં. જો તમને દુખાવો થાય તો તમને ચોક્કસ દવા મળશે. કૂતરો પોતાની પાસે પાછો આવશે, ભલે તે માનનો હોય કે ન હોય. ધીરજ રાખો, ક્યારેય નિરાશ ન થાઓ કારણ કે જે વ્યક્તિએ તમને લખ્યું છે બ્રહ્માંડનો સૌથી મહાન લેખક દુનિયા છે. તમે જે ઈચ્છો તે કરો પણ અપમાન વિશે વિચારશો નહીં. સમજદારીથી કરો કારણ કે અપમાન તો ત્યાં જ છે. જ્યારે તક મળે ત્યારે તમે બાસ સાથે પાછા ફરો. તમે જઈને તમારા ભૂતકાળને સુધારી શકતા નથી, પરંતુ આજે ઘટાડો કરીને આપણે ભવિષ્યને વધુ સારું બનાવી શકીએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે કે આપણે ચોક્કસપણે તેમાં સુધારો કરી શકીએ છીએ. જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે તેમને નફરત ન કરો, કારણ કે આ તે લોકો છે જે સ્વીકારે છે. આ 5 બાબતો સાબિત કરે છે કે તમે તેમના કરતાં સારા છો. હમણાં છોડી દો. હું મારા જીવનમાં ખૂબ ખુશ છું. તમે બીજા કરતાં બધાને વધુ ખુશ કરતા રહેશો. આશા રાખવી એ ભૂતકાળમાં જીવન જીવવા જેવું છે. કોઈ તરફથી તમને અને વધુ પડતું વિચારવું સમય જતાં વાદળ બની જાય છે. નહીંતર સમય બદલતા શીખો, મજબૂરી નહીં. શ્રી કૃષ્ણ કોઈ પણ સ્થિતિમાં ચાલતા શીખો. કહેવાય છે કે પવન ક્યારે એક દિશામાં ફૂંકાતો નથી. આ બાટી સમયાંતરે બદલાતી રહે છે. માણસના ભાગ્યના પ્રકારો પણ સમય પર બદલાતા રહે છે. તે બદલાતું રહે છે. તેથી સમય ખરાબ છે ચિંતા ના કરો, બસ યોગ્ય સમયની રાહ જુઓ. કારણ કે યાદ રાખો કે સમય ચોક્કસ બદલાશે. વૃદ્ધ લોકો ફક્ત સમજણથી જ સમજે છે અને જો વાંસળીવાદક સુધાર્યો હોત તો તે ક્યારેય નહીં હોત. આપણે રાહ જોઈ ત્યાં સુધી મહાભારત એવું થવા દેતું નથી. તે તમને તે કરાવી રહ્યો છે. જ્યારે સમય આવશે ત્યારે તે તમને આટલું બધું આપશે કે તમે તમારા જીવનમાંથી સ્વસ્થ થઈ શકશો નહીં. ક્યારેય ગુસ્સો ન કરો કારણ કે ઘણા લોકો એવા હોય છે જે હું તમારા જેવું જીવન જીવવાનું સપનું જોઉં છું. જો તમે કોઈ અસફળ વ્યક્તિને પૂછો કે શું તમે સફળ થશો કેમ નહીં, તે 2 કારણો આપશે. એક મારું ખરાબ નસીબ હતું અને બીજું મારું સારું નસીબ હતું. તેની પાસે કોઈ પણ વિશ્વાસ તોડવાનો સમય નહોતો. આભાર કહો કારણ કે આ લોકો છે. વ્યક્તિએ હંમેશા શીખવું જોઈએ કે વિશ્વાસ કાળજીપૂર્વક વિચારણા પછી આપવો જોઈએ. તમારે તમારા પર વિશ્વાસ રાખવો જોઈએ. તમારી અંદર કંઈક એવું છે જે દરેક વચન કરતાં વધુ મજબૂત છે. ક્યારેક સમયનો બદલાવ મિત્ર કરતાં મોટો હોય છે. દુશ્મનો પણ મિત્ર બને છે અને દુશ્મનો પણ મિત્ર બને છે. કારણ કે સ્વાર્થ ખૂબ જ પ્રબળ છે. ચંદનનું ઝાડ તેની સુગંધ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, પરંતુ આ દુનિયા ઘણીવાર માટે જાણીતી છે. ભૂલી જાય છે કે તે ચંદનના ઝાડ પર રોપાયેલો છે. આ જ કારણ વિશ્વના સૌથી ઝેરી સાપ છે.
ખૂબ જ મીઠી વાતો કરનાર વ્યક્તિએ અંદર દુશ્મનાવટની ભાવના પણ રાખવી જોઈએ તો કોઈના પર વિશ્વાસ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો જેમ જો સોનું પથ્થરમાંથી બનાવવું હોય તો તે જ્યારે તમારે તેને ઘસવું પડે છે ત્યારે તે થતું નથી અને આજે સફળ વ્યક્તિએ પણ આ રીતે સળગવું પડે છે બનવા માટે તમારે સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે સંજોગોમાંથી પસાર થવું પડે છે શ્રીમાન કૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાં કંઈક ખોટું થાય તો જો વ્યક્તિ ન જાય તો યોગ્ય વ્યક્તિ કોણ શું કરી રહ્યું છે તે ક્યારેય નહીં આવે તે કેટલું કામ કરે છે અને આ બધા સાથે તે કેવી રીતે કરી રહ્યો છે તમે જેટલા દૂર રહેશો તેટલા ખુશ રહેશો સમય ચોક્કસ આવે છે પણ તે યોગ્ય સમય આવે છે તો જે તમારા છે તેમણે ધીરજ રાખવી જોઈએ લડશો નહીં તે લોકો તમને નફરત કરે છે ક્યારેક તે મૂર્ખ લોકો સાથે દલીલ કરવાનું શરૂ કરે છે મૂર્ખ લોકો સાથે દલીલ ન કરો આવા લોકો સાથે દલીલ કરવાથી તમને જ નુકસાન થશે જો આવું થશે તો તમારી કિંમત ઘટી જશે શક્ય હોય ત્યાં સુધી મૂર્ખ લોકોથી દૂર રહો તમારા શિક્ષક પાસેથી શાણપણ શીખો અને તમારા પિતા અને માતા પાસેથી સંઘર્ષ શીખો બાકીનું બાળક જ દુનિયા છે જ્યાં શિખર રાહત આપશે સમય કોનો અનાજ છે તેની પાસે ગોળી છે કોઈને કોઈના હકોની પરવા નથી માણસ ફક્ત બે જ વસ્તુ ખાતો નથી એક સંબંધમાં ગેરસમજ પેદા કરે છે અને બીજું માણસનો ગર્વ હંમેશા આ માર્ગ પર રહે છે રસ્તો જે સરળ લાગે છે પણ તે એનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા માર્ગ પર હોય છે તે આગળ વધે છે કારણ કે તેનો રસ્તો પહેલેથી જ સ્પષ્ટ છે તમારી માતા કરતાં તમને કોઈ વધુ સારી રીતે ઓળખતું નથી હવે વધુ ફળદ્રુપ જગ્યા નથી કારણ કે ત્યાં જે કંઈ વાવ્યું છે તે ચોક્કસપણે ઉગે છે પછી ભલે તે વિચારો હોય નફરત હોય પ્રેમ હોય કે ઇતિહાસ હોય એક એવો સાક્ષી જેની બરાબરી કોઈ ન કરી શકે દુનિયા તેની નિંદા કરવાનું શરૂ કરે છે ગુસ્સો કરવાનો અર્થ એ છે કે કોઈ બીજું ગુસ્સે છે ભૂલો માટે પોતાને સજા કરવી એ તિરસ્કાર છે અને જો તમારા પોતાના લોકો દ્વારા વારંવાર અપમાનિત કરવામાં આવે તો ત્યાં બહાર નીકળવું એ શ્રેષ્ઠ વિકલ્પ હોત માણસનું જીવન ફક્ત તેના કર્મો પર આધારિત છે જાણે દુઃખ હોય પછી તેનું જીવન એ બની જાય છે જે તેણે કર્યું છે તે ચોક્કસ સામે આવશે કારણ કે કોઈના કર્મજીવન ક્યારેક ખૂબ જ સુંદર હોય છે કોઈ ઋષિ નથી હોતા ક્યારેક ખુશી આપણને રડાવી દે છે પણ જીવન આની આગળ જીવનની ભીડમાં ખુશી અને રાહત છે આપણે આપણો આનંદ ગુમાવીને માથું નમાવીએ છીએ અને દર વખતે પૈસા લઈને હસવાની મજા કંઈક અલગ જ હોય છે તે જીવનનો ભાગ પણ નથી પણ હાર પછી જીતનો આનંદ અલગ જ હોય છે સારા બનવા માટે તમારે કોઈની નકલ કરવાની જરૂર છે તમે ચોક્કસપણે એટલા સારા નથી જેટલા લોકો મેં તારી નકલ કરવાનું શરૂ કર્યું જીવન ફક્ત એક જ વાર મળે છે આ ખોટું છે મૃત્યુ ફક્ત એક જ વાર આવે છે જીવન છે દરરોજ તમને તે મળે છે તમે તમારા હાસ્યના માલિક બનશો જો કોઈ તમને રડાવે તો તમે તેને રડાવી શકતા નથી આપતા રહો કારણ કે ભગવાને તમને કંઈક આપવા માટે આપ્યું છે તે જેની પાસે હોય છે તેમની વચ્ચે રાખવામાં આવે છે માંગનારાઓમાં નહીં સારા સમય પર પાછા ફરીને જોવાનું યાદ રાખો વૃદ્ધાવસ્થામાં તેને સેવા પણ સહન કરવી પડે છે બધું કરો પણ કોઈ પાસેથી કંઈ અપેક્ષા ના રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ભગવાન જ આપે છે હંમેશા એ વસ્તુ પર નજર રાખો કે તમે કોઈને ઈચ્છો છો પણ એ નહીં જે તમને પ્રેમ કરે છે હો એન અને પાણીથી મોટી કોઈ ભેટ નથી માતાપિતાથી મોટો કોઈ ભગવાન નથી સૌથી મોટા ગુરુ મંત્ર એ છે કે તમે તમારા રહસ્ય કોઈને ન કહો જો તમે લોકોને વધુ સમય અને આદર આપશો તો તેઓ તમારો વધુ આદર કરશે ક્યારેક મને લાગે છે કે તું પડી ગયો છે હું તારી પીઠ પાછળ તારા વિશે વાત કરું છું જો તે થઈ રહ્યું છે તો ગભરાશો નહીં કારણ કે તે એક બાબત છે તેઓ જાણે છે કે જીમમાં કંઈક ચાલી રહ્યું છે
યાદ રાખો, સફળતા ક્યારેય માંગવાથી મળતી નથી. ભીખ માંગવાથી જ સફળતા મળે છે. તમારે તમારા માટે સખત મહેનત કરવી પડશે. નાની ભૂલો ટાળવાનો પ્રયાસ કરો, કારણ કે માણસ પર્વતો પર ઠોકર ખાતો નથી, તેના બદલે તે નાના પથ્થરો જેવું લાગે છે. તમારી ભૂલો સ્વીકાર્યા વિના તમે ક્યારેય સારા નહીં બની શકો. તમે માણસ નહીં બની શકો. આપવાનું શરૂ કરો. માન અને સંપત્તિ આપમેળે આવવા લાગશે. અહંકારમાં ડૂબેલો માણસ પોતાનું પણ જાણતો નથી. ન તો કોઈની ભૂલો જોઈ શકાય છે અને ન તો બીજાની ભૂલો. જીવનમાં ભલાઈ જોવી જેટલી મુશ્કેલ છે, જેટલી વધુ પરિસ્થિતિઓ ઊભી થાય છે, તેટલા તમે મજબૂત બનો છો, અને તમે જેટલા મજબૂત બનશો, આ જિંદગી ખૂબ જ સરળ બની જશે. અપમાનનો બદલો લેવા માટે લડવાનો નિયમ યાદ રાખો. તે કરીને નહીં, પણ બીજા વ્યક્તિ કરતાં વધુ સફળ બનીને. જો તેને મોટું કરવાનો વિચાર આવે તો કાલે તે લેવામાં આવશે. જો તમે કંઈક સારું કરવાનું વિચારો છો તો આજે જ મને આપો. તેની સાથે રહીને તમારે જે કરવું હોય તે કરો. આપણાથી મોટો કોઈ દુશ્મન નથી. તેમનાથી મોટો કોઈ આપણને આપણી ભૂલો કહી શકે છે. મને એવો કોઈ મિત્ર યાદ નથી જે સ્પષ્ટ બોલે. કરવા ચોક્કસ થાય છે, પણ વિશ્વાસ ક્યારે થતો નથી. જો તમે કાલે તમારા ખરાબ કાર્યો છોડી ન શકો તો કારણ કે તેની અસર આવનારા ભવિષ્યમાં દુષ્ટતા લાવશે. કરીશ. જીવન જીવવાની બે રીત છે. એક એ કે તમને શું ગમે છે. સમજો કે બીજી વ્યક્તિને જે મળે છે તે તેને ગમે છે. જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીઓ દૂર કરી ન શકો ત્યાં સુધી તે કરવાનું શીખો, અને સમસ્યાઓ માટે બીજાઓને જવાબદાર ઠેરવવા તમે હંમેશા તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓ સાથે રહેશો. શક્ય તેટલું ઓછું સાંભળો અને બોલો તો કદાચ ભગવાને આપણને બે કાંટ અને એક આપ્યા હશે. મેં તને મારું મોં આપ્યું છે. વારંવાર ત્યાં કર, પણ જીવનમાં ફક્ત એક જ વાર વિશ્વાસ કરો. તમારા માટે ક્યારે કોઈ એટલું મહત્વનું ન બનો. તમારા ચહેરા પરનું સ્મિત તમારા જીવનનો શ્રેષ્ઠ ભાગ બનવા દો. કોઈને સજા ન આપો, કારણ કે સમસ્યા એ છે કે 80% લોકોને તેની પરવા નથી અને બાકીના 20% લોકો ખુશ થશે કે તમે મારા મિત્રો. જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે. વિડીયોમાં બસ આટલું જ છે. મને આશા છે તમે આનાથી ખૂબ ખુશ થશો. મળીશું ત્યાં સુધી આગામી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. સંગીત.